રેડી સૈનિકો? એ ફોટા પાછળ આ બાજુ તો આવાજ ના થાય તને કે મારે નીકાળી કાઢી પડશે. હેલો હેલો. આવાજ સંભળાય? હજી નખ વાગ્યો આના. જો આ પર કોનો વાગ્યો? શીખા એને જ વાગ્યા છે. હવારમાં વેકેશનનો સદુપયોગ થાય છે. પપ્પાની જગ્યા ભયલો ચડ્યો. હવે એના પપ્પાને પગ વાગ્યો છે એટલે એને પછી ચડાવવું પડે ને. આમ તો હું ચડું પણ આપણે હું પડું તો બહારનું બધું પડ્યું રહ્યું છે પછી ઘરમાં બધું પડ્યું રહે. શું ફીલાવા પેલા ચડી જા પેર બાજુ તું ચડી જા. વેકેશનમાં છોકરો તો થોડોક મદદ કરાવ મા બાપ એટલે એ શાકની તારા ફેવરેટ ચણાની શાકની છે. તારે પલાટ રાખ્યા છે ને એટલે બધા છોલે ભૂલે બનાવો. એકાદ પલાડી રાખ્યા મમ્મી છોલે ભૂલે બનાવો અથારવા. પપ્પા અવાજ કરતા હતા બધું પણ અમે પપ્પા તો પગે ટેબલ પર ચડાયું નહીં એટલે બસ આ ભાઈ ઊંચો અમારે લોબો થયો છે ને એટલે એ અમારે કામ કરાવે છે. ગુડ મોર્નિંગ. હું અહીંયા ચડેલો તો હારો ગોડો આ પાઇપ ઉપર કૂદકામાં રાખું આમાં હલે મેં કીધું હલે ચોઈ કઈ ખબર જ નહીં પડતી. હમની બોલાવ. બોલ જય શ્રી કૃષ્ણ બોલ. એ ના આવો ગંડા હો મુજે બધું આમ કરવું પડે. જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બા બોલ. નહીં બોલો. હેલો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાના મારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો ઉઠીને બધો કામકાજ વળગ્યો છું, નાયા ધોયા મેં દિયાબત્તી કર્યો છે, અડધો નાણ બાકી છે, અડધો નાયો છું. અડધો નહીં, 2 જણ બાકી છે. હા 2 જણ બાકી છે જે 2 જણ બાકી એ માન દીકરો 2 બીજા બધા નહીં લીધું. આટલી તો ગંદી સ્મેલ આવે છે. કેમ શું થયું બેટા? છોલે ભોલેની સ્મેલ નહીં ગમતી. બસ એ બસ પછી કોઈ પાણી બદલ્યું નહીં. ચીકો ચાલુ થઈ જશે. લા હા અત્યારે હવારમાં ઘર બનાવવાનું કે ના કરવાનું હોય. એની મમ્મી છે ને સોલે ચણા પલાળ્યા છે, કાલ પલાળ્યા પણ કાલ મેં ના આવ્યો એટલે આજે અમે એનું સોલે ભટુરી થાય છે. મોટું ઘણસળ થઈ ગયો બાની સ્મેલ થી. તમારું તો બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને ગોસ્વામી બ્લોગમાં. હવે અત્યારે પડી ગયું છે વેકેશન પડે એટલે બધા મોડા ઉઠે એટલે આપણે પણ કામ મોડું પતે. આ લોકો જેવા હોય ને જેમને કંઈ કામ ધંધો ના હોય એ શાંતિથી ઉઠ્યા એટલે એ ઉઠે નહીં કામ ના પતા નાહી ધોઈ ને ત્યાં સુધી આપણે કશું કામ ના થાય. વહેલા ઉઠ્યા તો આપણે તો મોડા જેવા જ. જો બકા મારે તો એકચ્યુઅલી કેવું હતું, વેકેશન 25 દિવસ પહેલા જ પડી ગયું હતું એટલે હું વેકેશનની મજા જ લેતો હતો. પણ ખરેખર હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું કે આવું વેકેશન કોઈને ના આપે, કારણ કે હજી એ દિવસ ચાલીએ ને તો એ થોડું ઘણું આમ લાગે છે. એટલે આવું વેકેશન ના લે સારું, ભાગી જાય તો ખબર છે ભાઈ 1-2 મહિના પછી હોત થઈ જવાનું જ છે. પણ આ ભાગ્યું નહીં ને એટલે જ તકલીફ થાય છે. આજે આપણે જોઈએ, આજે એમઆરઆઈ વાળાને ફોન કરે 24 કલાક ચાલુ રહેશે હાઈવે, તો જો મેર આવો ને તો એમ કે રાત્રે 11 વાગે આવતા, રાત્રે 11 વાગે 10 વાગે તમારું કરાવી દો, આમનું કરાવી દો, હાથમાં દુખાય છે મમ્મીના હાથમાં કરાવી દો. તને મમ્મી બેને એક કરીને પતાવી દઈએ ને પછી ઘઉં લઈએ. ઘઉં સાફ કરવાના દેવેલ મંગાવો, મમ્મીથી ઘઉં દેવેલ લાવો તો હું એક કટ્ટુ સાફ કરીને ભર દઉં. તો છોકરો સદ્ધર છે એટલે વાંધો નહીં આવે. છોકરા બધા કરાવડાવશે. બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું આપણા ફરતા ફરતા દોડતા કૂદતા ડેન્જર ચિડિયાઘરમાં ગોસ્વામી ફેમિલીમાં. અને વેકેશન છે ને એટલે આમ મજા આવશે કે ભાઈ સવારે થોડું વહેલું ઉઠવાની મળે, ઊંઘવા મળશે એમ. પણ કંટાળો આવે, કારણ કે ખરેખર જેટલું મોડું ઉઠીએ છે ને એટલું મોડું બધું પતે. વહેલા ઉઠીએ ને એટલું જ સારું. જો અમે પેલા 7 વાગે મૂકવા જતા ને એટલે 7 વાગે 7:30 હું મૂકી રહ્યો તો 7:30 8 વાગ્યા સુધી હું નહીં લેતો, 8 વાગે દિયાબત્તી કરી 8:30 તો ફ્રી થઈ જતો.
8:30 થી 9 વાગ્યા સુધી હું ફટાફટ નાસ્તો કરી 9 વાગે સ્ક્રિપ્ટ લખવા બેસી જતો. તો 10 વાગે અમે લોકો વિડીયો ઉતારવા બેસી જતા. તો 12 વાગે વિડીયો ઉતરી જાય એટલે બપોરે એકદમ ફ્રી, એટલે બપોરે બીજું કંઈ કરવો તો કરી શકાતો. પણ અત્યારે તો દિયર બાપુના બાળક અત્યારે જ થઈ જાય. હજુ તો મારે રાંધવાનું, લોટ બાંધવાનો, શાક બધું બાકી છે. હા, લોટ શાક બધું જ બાકી છે હજુ તો. થશે હળવળ થશે. અને હજુ તો મશીન નહીં, ગાંઠ તો જો ધોવાય છે. એક ધાયો ઉપયોગ હજી એક બાકી. અમારે કરવાનું બાકી છે. હજી દવાખાના હગાવાલાના ત્યાં દવાખાના ચાલુ છે, તેમને ખબર કાઢવા જવાનું છે. ફોન કરીને તો પૂછી લીધી, પણ આપણે ત્યાં આયા હોય બરાબર છે, આપણે જવું પડે. આપણે જ્યાં આગળ ચાલ જ નહીં. તે ઘરે લઈ ગયા તો તમે મમ્મી જઈ આવો. પડ્યો ને એના લગભગ 5મા 6 દાડા ખાવ પડે ને તરત જ જઈ ગયા હતા. એટલે તમે મમ્મી જઈ આવો ધીમે ધીમે ગાડી ચલાવીને. બીજું એટલે એવું જ કરવું પડશે. બધાના જે કઈ નહીં. ચલો તો ફૂલ ફન મસ્તી સાથે આપણે વેકેશનમાં મળીશું હવે. ચલો બધા છોલે ભટુરે ખાવા માટે મસ્ત મજાના છોલે બની ગયા છે. અને આ બનાવે છે ભટુરા. પણ એવું નહીં કે ભટુરા છે, તમને બધું કે ફૂલેલા હોય, ફૂલેલા જતા પણ ઉપરા ઉપરી પૂરીઓ પડી ને એટલે દબાઈ ગઈ છે. અને અમે છે ને મેદો નાખ્યો જ નથી ને, મેદો નાખ્યો નથી. આ ફક્ત રવો એટલે સોજી અને શું છે બીજું ઘઉંની પૂરીઓ બનાવી છે. અને એના જોડે મસ્ત મજાના છોલે ખાવાના છે. ડુંગળી છે, લીલા મરચાં છે, ટામેટો નહીં, આ લીંબુ છે. લીંબુ ભૂલ થઈ જાય સારું. અને ભાઈ જો શું પીવો છે? છાશ પીવો છો? ઓ તારી ભલી થાય છાશવાળી. હા, તો ચલો મસ્ત મજાના છોલે ભટુરે ખાઈ લઈએ. કફ થઈ ગયો છે. અરે કોઈ શ્વાસ બહાર ચાકો. જો તાર અવાજ સંભળાવજો. ઉધરસ ખાજો, હલકી ઉધરસ ખાવાની. પણ બેટા ગોળ ફરો, કોણ ફર ન લે. ઊંધો ફર, ગોળ ના ફરવાનો. બહુ ના રાખ્યો રુદ્રાક્ષ કોનમાં એનો. બસ ઉધરસ ખાઓ. ઉધરસ ખાઓ. મોઢે હાથ રાખો બેટા. આ ખોટું કે અલે એક્ટિંગ નહીં જોતી. અવાજ સંભળાય? હજી નખ વાગ્યો આના. જો આ ફર. કોનો વાગ્યો? શીખા નચ વાગ્યા છે. જાતે જો તાર અવાજ સાંભળો. જો ધક 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 અવાજ આવશે. જો અલે ઉભો રહે ને. આ બે અત્યારે બપોરે રીલ બનાવતા હતા. તે રીલ બનાવવા માટે ડોક્ટર બન્યા. તે ડોક્ટર નું લાયા તો બેના જો નાટકો ચાલુ થઈ ગયા. હા મને કર લે. ડોક્ટર સાહેબ આવ્યા છે. કોઈને ચેકઅપ કરાવવાનું કરાવી લેજો. કેટલું શરદી, કેટલું ઉધરસ થયું છે, તાવ આવ્યો છે. છોટું ડોક્ટર છે અમારા. છોટું ડોક્ટર આવ્યા છે. છોટું ડોક્ટર કોઈને ચેક કરાવવું હોય, દવા બવા લેવાની હોય તો કહી દેજો. આ છોટું ડોક્ટર આવી ચેક કરી જશે. અચ્છા ગોળ ફરી જાય. ઉધરસ ખા ઉધરસ. કફ થઈ ગયો છે. દવા લખી આપો ને ત્યાં હામી મેડિકલ માં લઈ લેજો. તને કહો બોરે ફી આપી જા. ફી તો આપો, પૈસા તો આપો. ફી પૈસા આપો. એટલા બધા નહીં હલકા આપો. આ ચુકલા આપો. જો અમે મેડિકલ માં આ દવા બતાવશે એટલે લઈ લેશે. જા ઇન્જેક્શન લેશો કે દવા? ઇન્જેક્શન. તમે ઇન્જેક્શન લેશો કે દવા લેશો? તમે શું લેવું પસંદ કરશો? આમાં સંભળાય. જો શું કરો છો? જો સંભળાય. જો બસ મેરા કામ બનતા बाहर में जल जाएगा ना सो जाए जिंदा. मेरा काम बनता सब सो जाए. मेरा काम बनता सो जाए सब जनता. અત્યાર વાગી રહ્યા છે બપોરના 4:30. અને 4:30 મમ્મી લઈને બેસી ગયા છે ઘઉં ચાળવા. અને આ ભાઈ છે ને જો જોડે જોડે મદદ કરાવે છે કે કામ વધારે છે? હા તું કામ કરે કે કામ વધારે છે? બાજુ કે વધારે બોલો. પાછા ટીવી તો જોતો નહીં, ખાલી ખોલી ટીવી ચાલુ કરીને મૂકી દે છે. શું પછી જોવું? પછી ક્યારે જોવાનું? તો પછી ટીવી બંધ કરી દેવાની. હે આવડતું નહીં. બહુ ચાડતા. ક્યારના ઘઉં આવીને જો કટ્ટા પડ્યા રહેશે, પણ મેર આવતો નહીં. આજે લઈને ફાઇનલી બેઠા જ છે. અને હું બનાવું હવે ચા. અને આ ભાઈ તો બસ એક જ કામ, મોબાઈલ લઈને બેસી જવાનું. બરાબર ને?
કેટલા દિવસથી ગવાયા છે તો આજે મેળ આવતો નહીં ચારણો જોજે જો આમાં આ સર્વે અને આ ભાઈ હેરાન કરે અમારા આ છે ને છોટો ઉસ્તાદ એ હેરાન કરે પાછો એટલે કઈ કામ થાય નહીં. તો ફાઇનલી ભાઈ અમે જો એક બાજુ ફિલ્મ લગાવી દીધી છે જાત મહેનત જિંદાબાદ કરીને, વન સાઈડ બાકી છે. જો કેટલું બધું અંધારું લાગે છે ઘરમાં, પણ ગરમી નહીં આવે હવે. હા બરોબર. હા, દૂરથી તો રુદ્રાક્ષ વાંધો નથી આવે. જો દૂરથી દેખાય જ નહીં ને યાર એની. કેટલો ડિફરન્સ નીકળે છે. જો અમારા વિડીયોમાં પણ મજા આવતી નથી. હવે રુદ્રાક્ષ તો ના ના ઉભો રહે. હવે આમ કરી દેજો. નહીં જાય? હા તો ઉભો રહે. ચલો વાંધો નહીં. ચલો ઓકે. હવે હા ના ના હવે ઉપર લગાવવાનું છે ને એટલે વાંધો નથી. ચલો બસ વેરી ગુડ. હવે અહીંયા ઉભો રહે તો સાઈડમાં મને જો વિડીયો જેવો દેખાય જોઈએ. હા અહીંયા આવતો હતો. ચલો હવે કમ્પ્લીટ જ આવે. પણ ના આ બાજુ ખુલ્લું છે ને એટલે બે લગાવવી જ પડશે. મેન વસ્તુ પેલો હોલમાં ત્યાંની હતી, ત્યાં બે ત્રણ પાછળમાં. પણ લગાવવી જ પડશે એવું છે. હવે અંધાર ઘોટ થઈ ગયો હોય જબરજસ્ત. ખબર જ ના પડે હવારે. તો ગાઈસ બા કાઢી રહી છે અત્યારે ગરોડી. દરવાજો ખોલે મને બહાર જતી રહેશે. દરવાજો જ ખોલી દીધો ઘડિયાળની પાછળ. અહીંથી જ આવશે. ના ના ત્યાં નહીં આવી, મેં જોયું આટલે આમ ભાઈ, તો આટલેથી આમ જોયું. અહીંથી ના પણ નકર હા મહી હશે ને. એમાંથી ના આવે. આમાં કેવું છે, કાલે પરમ દિવસે કાવ્યા હતી ત્યારે મેં અહીંયા જોઈ રહ્યા ઝાડી ઉપર હતી ગરોડી પાછળ, પંખો બંધ. ઘડિયાળ પાછળ, ઘરોડી પાછળ બંધ કરી લાઈ બેનપણી આવી. જો સોફા પાછળ જઈને તોડું છે. ગરોડી ઘડિયાળ પાછળ. તારો ના ફાવ્યો? ટાંકીઓમાં. સોફા પાછળ જઈ તોડું છે. બાય બોલાવાનું ના પાડતો હતો. હું કાઢવા જંગલ પસાર ના એટલે બરાબર છે. પેક કરી રહ્યો. મિશન ગરોડી ભગાવો. અરે હલતી નહીં બસ ચેક કરીને જતી નથી ને. 6 લાસ્ટ લઈ લે ગઈ ના તો એ રાય બહાર જવા દો, બહાર દરવાજો પકડાઈ જાય ખોલી બહાર જ જવા દો. અરે નેચર ના જાય ટોટલી હાણી લાવે. એકદમ નીચે ઉભો રહો મારવા માટે, કારણ કે કદાચ મે બી ના મેરાવો પડી જતો નીચે. બીજી હારે બીજી વાત જે તો જે તું ક્યાં કરશે? તો કંઈ કાઢી નહીં, તમે કાઢો છો. આગળ જા હે હાથથી. તું જો યાર. હા અહીં બહાર મૂકી દીધી હશે. રેડી સૈનિકો. આના પડવાની શક્યતા વધારે લાગે. એ ફોટા પાછળ પાછળ આ બાજુ તો આવા જ ના થાય તને કે મારે નીકાળી કાઢવી પડશે. હેલો હેલો ભાઈ ભાઈ. પેલી રહ્યો અમે જો અમે બધું થઈ જાય. હમણાં પર અહીંયા એસી ચાલુ કરાવી છે અને આ ધાબળો લઈને શું કરસ તું? આ રાતના વાગે છે 11:30 અને આ મસ્તી એ ચડ્યો છે. અરે ઠંડુ પાણી અને ઠંડી છાશ, દહીં ભાગી ભાગીને છાશ ખાઈ જઈ રહ્યો એટલે. શરદી થાય હમ થાય તે કેટલી છાશ ભાગે છે, ઠંડુ બરફ પાણી પીવો છો પછી બધું થાય. તો રાત્રે બી આ માણસો છે ને ઊંઘવા દેતા નહીં. ઊંઘતો ને તો નહીં ઊંઘવા. હા જા મચ્છર ઉડ્યો અને અને થશે જ શરદી. હમણાં ઠંડુ પાણી પીધું છે એમ જ છે ને. તો તો હું માંડ 1 ગ્લાસ પીતી હશું દિવસ. આ તે એક થઈ જાય શરદી? દવા કેટલી હોય માઈ? થઈ જાય ને. હવે પાણી પીતો નહીં, દહીં ના ખાતો. ભૂખ લાગે છે ને એટલે ખાવા તો ના ખાય પણ દહીં ભાજી છાશ છાશ પીશે અને દૂધ અને પેલી હળસી નાખીને શેક બનાવશે. અને પાછું બનાવશે નહીં હવે કશું ઓર્ડર તો કરો આઈ બન્યું હવે એનું. અરે પાણી બરફ બનાવીને પાણી પીશે. એવું તો નહીં. એટલે જ શરદી થાય તાર બરફ વાળા વધ વગરનું પાણી પી પી. પણ બરફવાળા પાણી થોડી જ થાય ઠંડુ. આ બરફ થી ન થાય, જેટલું ઠંડુ ને એટલું ગરમ એ બધી વસ્તુ. એમ નહીં પેલી કે કોફી બનાવે છે કાકડી કોફી. એમાં બરફ જ નાખે છે ને તારા
એ તો વિડિયો બનાવવાની હું વિડીયો બનાવે જૂઠું એ બધા નાટકો પીવા માટેના. વિડિયો બનાવ અમુક હશે બા મારે ના લેવો છે ને પાણી ગરમ કરજે અને મને પેલું દૂધ આલજે દરવાજ દૂધ આલજે બા તો ઉધા લે જઈએ બીજું અઠવાડિયું ખેંચે એ અઠવાડિયા ઠંડા પાણી વગર કાલે હવે તું મને છાશ દહીં કદે દૂધ ઠંડુ ખાતો જોવો ના જોઈએ. પાણી એ ઠંડુ નથી પીવાનું. ઓનલી માટલાનું ઠંડુ પાણી પીવો જોઈએ. જો ફ્રીજમાં લીધું તોય તારું આઈ બન્યું. આ સીધું પગમાં આવશે. આ સનસનાઈ છે ને મોઢા ઉપર પડી જશે. આપણે આવી દવાઓ કરી પણ હળદર વાળું દૂધ બનાવો પછી ત્યારે ના લેવાનું એ ના કરે આપણે બધું પીવાનું બંધ કરી દઈએ તો બેબી છે. ના મૂકો સાત ભાવ પીવો નાને પ્યારથી મને શું ખબર સાત ભાવ પીવો આપણે નાને ક્યાં તો ના આવશે અમુક જો અમુક જીવ time બતાવે, જોતો. બતાવે. આ તો દિવસમાં બબે ને ત્રણ વખત પાલો ઠોકાડશે દહીં ભાગી ભાગીને છાશ ખાશે નહીં બાકી સાસ પીશે પણ બોલતા હોય તો માતાને શું કરવાનું મમ્મી. તમને? શું થયું પણ? શું થયું નહીં? હું ખાલી તો ચલો ભાઈ ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. હવે સુઈ જઈએ શાંતિથી. અમારે તો ઊંઘવાનું વાર લાગશે પણ આ બધા સુઈ છે ત્યારે. બધાને સવારમાં મળીશું તો વંદી બાય ટાટા બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. મળીએ આવતી આવતીકાલના શરમ કર શરમ. આવતીકાલના vlogમાં. ત્યાં સુધી બધાને બાય.